મારું નામ નયાશ્રી શૈલેષ શાહ છે. મારી શાળાનું નામ શેઠ સીએન કિશોર વિદ્યાલય છે. સત્યમ શિવમ સુંદરમને બદલે આપણે એક નવું સૂત્ર રજૂ કરીએ. સત્યમ શિવમ સુંદરમ એટલે કે જે સચ છે એ જ શિવ છે, એ જ સુંદર છે. જે સ્વચ્છ નથી તેને તમે શિવ કેવી રીતે કહેશો? જે સ્વચ્છ નથી તે સુંદર હોઈ શકે છે ખરું? આપણે વર્ષોથી સ્વચ્છતા ત્યાં પ્રભુતાનું રટણ કરીએ છીએ, પરંતુ આપણી આ ધર્મનગરીમાં પ્રભુ વસે છે તેવું કંઈ બાકી રાખ્યું છે ખરું? આપણે હાથના કર્યા હૈયે વાગ્યા તેવી કહેવત બોલીએ છીએ. તેમ જ્યાં જગ્યા મળી ત્યાં સિમેન્ટ કોન્ક્રીટના જંગલો, ઠેર ઠેર વાહનોથી રસ્તા જામ, ઘણી વાયુનું પ્રદૂષણ અને વૃક્ષોનું નિકંદન. શું આવું અમદાવાદ બનાવવાનું સપનું આપણા પૂર્વજોનું હતું? ના, આપણે અમદાવાદને શાંત, રમણીય અને સ્વચ્છ બનાવવાનું છે. ગાંધીજીને તો જીવનનું પ્રયોજન મળી ગયું હતું. ભારતને સ્વતંત્ર રાષ્ટ્ર બનાવવાનું. સરદાર પટેલનું સપનું હતું ભારતને અખંડિત રાષ્ટ્ર બનાવવાનું. તેમ હું પણ એક જ તમન્ના, એક જ ઘેલછા રાખું છું, સ્વચ્છતા રાખવાની. શેની સ્વચ્છતા? પૃથ્વીને સ્વચ્છ રાખવાની. જળ, જમીન, વાયુનું પ્રદૂષણ દૂર કરવાની. મારા અવગુણને હરિવર આવજો, કાંટાની છાબડીએ ફૂલો લાવજો. પ્રકૃતિને આંખ ભરીને પીવી છે, સ્વચ્છતાનો પ્યાલો ઘૂંટ ઘૂંટ ભરીને પીવો છે. આપણે જાગો, ઉઠો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો. સ્વામી વિવેકાનંદની આ ઉક્તિ હું ક્યાં ભૂલી જવાની છું? આપણે હમ હોંગે કામયાબ રોટરી ક્લબ, એએમસી અને સીએનના પ્રયત્નોથી આ માટે નાના બાળકોથી માંડી વડીલોનો સાથ સહકાર, વાહનો પ્રદૂષિત રાખવાનું ઓછું કરવાનું, કચરાનો યોગ્ય રીતે નિકાલ, જળ, જમીન, વાયુનું પ્રદૂષણ દૂર કરવાનું, બિનજરૂરી હોર્ન વગાડવા નહીં, વાહનો પ્રદૂષણ મુક્ત રહેશે તો જ અમદાવાદ બનશે સ્વચ્છ, સુઘડ અને સાફ સુથરું. તે માટે આપણે આપણી જાતને સત્તાની દેવી તરફ ઢાળવાની છે. આપણે જેમ અત્યારે ગુજરાત રાજ્ય વિકાસ માટે રોલ મોડલ છે, તેમ ભવિષ્યમાં અમદાવાદ પણ સ્વચ્છતા માટે રોલ મોડલ બનશે. અમદાવાદીઓને એક નવી પહેચાન મળશે, સ્વચ્છ અમદાવાદની. અંતમાં હું એટલું જ કહું છું કે આપણું અમદાવાદ સ્વચ્છ અમદાવાદ, નિર્મળ અમદાવાદ. नजर को बदलो, नजरे बदल जाएंगे. सोच को बदलो, सितारे बदल जाएंगे. कश्ती को बदलना जरूरी नहीं है, दिशा को बदलो, किनारे बदल जाएंगे.